જામનગર સાયબર ક્રાઇમે કરોડોનો ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીની ધરપકડ કરી। આરોપીઓએ બોગસ પેઢી બનાવી અંદાજે 3.86 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી। પોલીસે ફરાર અન્ય 3 આરોપીની શોધખોળ હાથ ધરી। રાજકોટમાં તબીબના અંગત વિડીયો રેકોર્ડ કરી 25 લાખની ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો। ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી રેકોર્ડ કર્યા હતા વિડીયો। પોલીસે આરોપી કમલ સહિત અનેક લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ 26 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે ગમે ત્યારે જાહેરાતની સંભાવના। ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થવાની સંભાવના। ચૂંટણી આયોગે તૈયારીઓને આખરી ઓપ આપ્યો। સુરત કાપડ ઉદ્યોગ પર જોવા મળી મિડલ ઇસ્ટના યુદ્ધની અસર। શહેરની 400 જેટલી કાપડ મિલો સપ્તાહમાં 2 દિવસ સત્તાવાર રીતે બંધ પાડશે। દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશને નિર્ણય લીધો। કાચા માલના ભાવમાં થયેલો વધારો અને ઓઇલ ગેસની અછતના કારણે ઉદ્યોગકારોની કમર તૂટી। બેઠકમાં તમામ પ્રતિનિધિઓએ મળીને નિર્ણય કર્યો। ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને બજારમાં સપ્લાય ડિમાન્ડ વચ્ચે સંતુલન જાળવવા નિર્ણય। હરિદ્વારમાં મનસા દેવીના મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર। ચૈત્રી નવરાત્રીને લઈને ભક્તિ રસમાં તડબોળ થયા માઈ ભક્તો। માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર। માતાજીના દર્શનાર્થે કતારમાં લાગ્યા ભક્તો। રાજ્ય સહિત દેશભરમાં રમજાન ઈદની ઉજવણી। મુસ્લિમ કમ્યુનિટીના લોકોએ મસ્જિદમાં નમાઝ અદા કરી ઈદની શુભેચ્છા પાઠવી। એકબીજાને ગળે મળી મીઠાઈ ખવડાવી ઈદની શુભકામના પાઠવી। જૂનાગઢમાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મસ્જિદમાં એકસાથે નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી। એકબીજાને ગળે મળી શુભકામના પાઠવી। દેશમાં ભાઈચારા અને શાંતિ માટે દુઆ કરી। સુરતમાં મુસ્લિમ સમાજે ઈદ મિલાદની નમાઝ અદા કરી। રાંદેર રોડ પર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ રસ્તા પર ઈદની નમાઝ અદા કરી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। કોઈ ખલેલ ન પહોંચે તે માટે ડ્રોન ઉડાડીને સુરક્ષાની સમીક્ષા કરાઈ। ભરૂચમાં જનોર નજીક નર્મદા નદીના કિનારે 2 મગર દેખાયા। સોશિયલ મીડિયા પર મગરનો વિડીયો વાયરલ। માછીમારો અને કિનારે અવરજવર કરતા લોકોમાં ભય। લોકોને સાવચેતી રાખવા વન વિભાગની સૂચના। ભુજમાં હવાઈ હાઈવે પર મેઘરાજા સાથે દીપડાની એન્ટ્રી। વરસાદી માહોલમાં દીપડો દેખાયો। દીપડાની લટાર કેમેરામાં કેદ। રાહદારીઓમાં ફફડાટ। ગુજરાત વિદ્યાપીઠે વર્ષ 2026 માટે જાહેર કર્યો પ્રવેશ કાર્યક્રમ। 22 માર્ચથી વિવિધ અભ્યાસક્રમોની 1246 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે। 14 મે તમામ પ્રક્રિયા પૂર્ણ થશે। 1 જુલાઈથી નવા સત્રનો પ્રારંભ। કમોસમી વરસાદને પગલે સાણંદ એપીએમસીમાં મોટું નુકસાન। ડાંગર, ઘઉં, તુવેર અને એરંડા સહિતની જણસ પલળી જતા ભાવમાં ઘટાડો નોંધાયો। સારા ભાવની આશાએ માર્કેટમાં આવેલા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। ડીસા માર્કેટ યાર્ડમાં પલળી જણસી। માવઠાથી બાજરી અને રાયડાની સેંકડો બોરી પલળી જતા ખેડૂત અને વેપારીઓને નુકસાન। યાર્ડની ચેતવણી છતાં વેપારીઓએ ખુલ્લામાં રાખ્યો માલ। રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં માવઠાથી થયેલા નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડમાં પાણી ભરાતા શેડ નીચે પડેલી જણસને નુકસાન। વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુદરતો કહેર। કમોસમી વરસાદમાં કિંમતી જણસ પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટો। ઘઉં, ચણા, કપાસ, ડુંગળી સહિતનો પાક પલળ્યો। ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો। ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી। વ્યાજે નાણાં લાવીને આંબાના ઇજારા રાખનારા ગરીબ શ્રમજીવી પરિવારો પર આફ ફાટ્યું। 60%થી વધુ કેરીના પાકને નુકસાન। કુદરતી આફતને ધ્યાનમાં રાખી વિશેષ સહાય પેકેજની માંગ। જામનગરના જોડિયા તાલુકામાં પણ બાગાયતી પાકનો સોંત વળ્યો। ઘઉં, ચણા અને પપૈયા જેવા પાકો જમીનદોસ્ત થયા। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા સરકાર સમક્ષ સહાયની આશા વ્યક્ત કરી। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી સિરામિક એકમોને નુકસાન। 20થી વધુ એકમોના શેડ ઉડી જતા લાખોનું નુકસાન। વીજ પુરવઠો ખોરવાઈ જતા ઉત્પાદનને પણ અસર પડી। નવસારીમાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા। તોફાની પવનના કારણે આંબા પરથી કેરી ખરી પડી। ઉનાળુ પાકને નુકસાન થતા